નમસ્કાર મિત્રો, એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તક પલાશના પાઠ 3 ચોમાસામાં સૌંદર્ય સૃષ્ટિના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। તો મિત્રો, જો આ વિડીયો તમને ઉપયોગી લાગે અને ગમે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરશો। મુખ્ય પ્રશ્ન 1, વાતચીત। તો તેમાં પહેલો સવાલ, આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે ક્યારે મજા આવી? આંખો બંધ રાખીને સાંભળીએ તો શો ફરક પડે? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, આ નિબંધમાં જે સૃષ્ટિ સૌંદર્ય દર્શાવ્યું છે, જેમાં દેડકાનું ડ્રાઉં ડ્રાઉં, તમરા, પંખી, રંગીન કાંકરા, હોડીઓ, મંકોડા વિશે સાંભળીને ખૂબ મજા આવી। આ બધું આંખો બંધ રાખીને સાંભળવાની વધુ મજા આવી, કેમ કે તે સમયે આ વર્ણન જાણે અમારી આંખ સામે એક કુદરતી દ્રશ્યની જેમ ખડું થઈ ગયું હતું એવું લાગતું હતું, જેથી વર્ષા ઋતુનો એક આહલાદક અનુભવ થયો। બીજો સવાલ છે, વીજળી કેમ થતી હશે? તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો। તો તેનો જવાબ છે, આકાશમાં જ્યારે ધન અને ઋણ વીજભાર ધરાવતા વાદળો એકબીજા સાથે અથડાય છે ત્યારે પ્રકાશનો તેજસ્વી લીસોટો દેખાય છે અને તેની સાથે મોટો અવાજ ઉત્પન્ન થતાં વીજળી થતી હશે। ત્રીજો સવાલ છે, આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે? તેનો જવાબ છે, આકાશમાં પવનને કારણે જળ ભરેલા વાદળા ટકરાય છે ત્યારે જે અવાજ આવે છે તેને કારણે આપણને વરસાદ ગાજે છે એમ લાગે છે। ચોથો સવાલ છે, એવા કયા જીવ કે જંતુ છે જે તમને ચોમાસામાં જ જોવા મળે છે? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, માછલી, દેડકા, અળસિયા, કાનખજૂરા, ફૂદડા, પાંખવાળા મકોડા, ઈયળો વગેરે જંતુઓ કે જીવો ચોમાસામાં જ જોવા મળે છે। પાંચમો સવાલ છે, તમે પૂર આવ્યું હોય તે સમયની નદી કે પછી ધોધ પરથી પડતું પાણી જોયું છે? જો જોયું હોય તો તમારો અનુભવ બધાને કહો। તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, હા, મેં પૂર આવ્યું હોય તે સમયની નદી પરથી પડતું પાણી જોયું છે। હું જ્યારે પૂર આવ્યું ત્યારે અમારા ઘરની અગાસી પર બેઠો હતો, ચારે બાજુ પાણી જ પાણી દેખાતું હતું। ગામના સૌ લોકોએ જ્યાં જગ્યા મળે ત્યાં આશરો મેળવી લીધો હતો। લોકોએ પોતાના પશુઓને છૂટા મૂકી દીધા હતા। સૌ લોકોની કફોડી હાલત હતી। છઠ્ઠો સવાલ છે, જાની વાલી પીનારા, કહો કે મેઘધનુષમાં કયા કયા રંગો હોય છે? તો તેનો જવાબ છે, મેઘધનુષમાં 7 રંગો હોય છે, જેમ કે જા એટલે જાંબલી, ની એટલે નીલો આછો વાદળી, વા એટલે વાદળી અથવા ભૂરો, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી અને રા એટલે રાતો। સાતમો સવાલ છે, ચોમાસામાં વાદળના આકાર કેવા કેવા જોવા મળે છે? અલગ અલગ આકારના 5 વાદળ ચિત્રો। તો મિત્રો, અહીં તમારે જવાબ રૂપે 5 વાદળના ચિત્ર બનાવવાના છે કે જે અલગ અલગ આકારના હોઈ શકે છે। આઠમો સવાલ છે, વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે, કેમ? તો તેનો જવાબ છે, વરસાદ પડે ત્યારે મને ખેતરમાં જવું ગમે, કેમ કે ત્યાંનું આહલાદક વાતાવરણ મને બહુ ગમે। મોરે કરેલી કળા જોવાની મજા આવે। વળી ખાળિયાના વહેતા પાણીમાં નહાવાનો લહાવો અનેરો હોય છે। મુખ્ય પ્રશ્ન 2, આપેલા એક એક શબ્દ કે શબ્દ સમૂહ વાંચો, તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ છેકતા જાઓ। જોડી કાર્ય। તો મિત્રો, આપણા પાઠ્યપુસ્તકમાં આપણને એક બોક્સની અંદર ઘણા બધા શબ્દ કે શબ્દ સમૂહો આપેલા છે અને તેની નીચે આ રીતે 6 વિભાગ આપેલા છે, જેમાં ચોમાસાને લગતા શબ્દો, ચોમાસું જીવો, જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા શબ્દો, નદીને લગતા શબ્દો,
પક્ષીઓને લગતા શબ્દો અને ક્રિયાની વિશેષતા દર્શાવતા શબ્દો આપેલા છે. તો આ શબ્દોમાંથી જે વિભાગમાં લાગતો હોય તે શબ્દ આપણે તે વિભાગમાં લખી અને તે બોક્સમાં આપેલા શબ્દ ઉપર લીટો મારતો જવાનો છે. તો સૌથી પહેલાં જોઈએ ચોમાસાને લગતા શબ્દો. તો તેમાં છે જળ, ગર્જના, પૂર, મેઘ, ઇન્દ્રધનુષ અને મેઘધનુષ. ત્યાર પછી છે ચોમાસું જીવો. તો તેમાં દેડકા, ભરવાડો, કાનખજૂરા, વીંછી, ફૂદડા અને પાંખાળા મકોડા. ત્યાર પછી ત્રીજો વિભાગ જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા શબ્દો. લીલું, તીણું, ઝીણું, આમ તેમ, આજુબાજુ, સહજ, ધોળું, કાળું, સરસર, ઝાંઝરું, તળિયું, રંગબેરંગી, તપખીરિયું, મોટું, નાનું, ચોખ્ખું, આખું, હમણાં, ઝાડું, પીપર, ઊંચું, નીચું, લીમડો. નદીને લગતા શબ્દો. જળ, પૂર, રેતી, કાંકરા, માછલા, વહેતું, છીપલા, શંખલા, ભેખડ, કાંઠો, તણાવું. ત્યાર પછી પક્ષીઓને લગતા શબ્દો. શક્કરખોરો, મોર, પીંછા, કાગડો અને માળો. છઠ્ઠો વિભાગ છે ક્રિયાની વિશેષતા. તો તેમાં વારંવાર, મધ ચૂસવું, નાચવું, વહેવું, કરડવું અને નીતર્યું. મુખ્ય પ્રશ્ન 3. શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વિકલ્પોમાંથી જે વાક્યો સાચા હોય તેની આગળ ખરાની નિશાની કરો. તો તેમાં પહેલો શબ્દ અને તેના અર્થ છે તરવરિયા. તો તેના અર્થ થશે ચંચળ, ચપળ અને અધીરા. તો તેમાં સાચો અર્થ ધરાવતું વાક્ય છે નાના બાળકો બહુ તરવરિયા હોય છે, એક ઘડી પણ શાંત બેસે નહીં. બીજો શબ્દ છે વેગ. તો તેનો અર્થ થશે ઝડપ. તો તેમાં 3 વાક્યો સાચા છે, જેમ કે ઢાળ પર સાયકલ સડસડાટ સરકે, તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે. બીજું છે ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે. ત્રીજું છે સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલેટર આપવું પડે છે. ત્રીજો શબ્દ છે નાજુક. તો તેનો અર્થ થશે કોમળ અને મૃદુ. તો તેમાંથી સાચા અર્થ ધરાવતા વાક્યો છે આ ગાદલું તો રૂ જેવું નાજુક છે. બીજું છે નાના બાળકોના હાડકાં નાજુક હોય છે. ચોથો શબ્દ છે હર્ષ. તો તેનો અર્થ થશે આનંદ. તો સાચો અર્થ ધરાવતા વાક્યો છે આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ પોતાની જાતે કરી તે જોઈને શિક્ષકને હર્ષ થયો. બીજું છે ખોખોમાં અમારી ટીમ જીતી એટલે અમે હર્ષથી કિક્કારીઓ કરી ઉઠ્યા. પાંચમું છે સૌંદર્ય. તો તેનો અર્થ થશે સુંદરતા અને મનોહરતા. તો તેમાં સાચો અર્થ ધરાવતા વાક્યો છે સૂર્યાસ્ત સુંદર જ હોય તેમાં વળી વાદળના રંગ સૌંદર્ય વધારી દે છે. બીજું છે મીનાક્ષી દેખાવે તો સુંદર છે જ, તેનો સારો સ્વભાવ તેના સૌંદર્યમાં વધારો કરે છે. મુખ્ય પ્રશ્ન 4. ગીજુભાઈને કેમ એવું લાગ્યું હશે? યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો તેમાં પહેલી ઘટના છે ઝાડ આખો દિવસ હલે. તો તેમાં સાચો વિકલ્પ છે વિકલ્પ એ વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડવું. બીજું છે ધરતીએ લીલી સાડી ધારણ કરી છે. તો તેમાં સાચો વિકલ્પ છે વિકલ્પ બી બધે લીલું ઘાસ ઉગી નીકળ્યું છે. ત્રીજા નંબરે છે નદીના પાણી ફૂલોને નચાવે છે. તો તેમાં સાચો વિકલ્પ છે વિકલ્પ બી ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલ ઉછળે છે. મુખ્ય પ્રશ્ન 5. જવાબ લખો. તેમાં પહેલો સવાલ છે નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ તમને કેવી રીતે ખબર પડી? તો તેનો જવાબ છે નદીનું પાણી ચોખ્ખું હતું કેમ કે નદીના નીતર્યા પાણીમાં માછલા તરતા સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું. બીજો સવાલ છે બાવળનું ઝાડ હલતું હતું કેમ ખબર પડી? તો તેનો જવાબ છે બાવળનું ઝાડ હલતું નહોતું.
ઝાડનો પડછાયો નદીના પાણીમાં પડતો હતો. નદીના પાણીના વહેવાને લીધે પ્રતિબિંબ હલતું હતું. ત્રીજો સવાલ છે, કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે એમ ગીજુભાઈને કેમ લાગ્યું હશે? તો તેનો જવાબ છે, નિશાળના બાળકો જ નોટબુક કે ચોપડીના નકામા કાગળમાંથી હોડી બનાવે તેવી ધારણા કરતાં ગીજુભાઈને લાગ્યું હશે કે કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે. ચોથો સવાલ છે, શક્કરખોરો પક્ષીનું 2-3 વાક્યમાં વર્ણન કરો. તો તેનો જવાબ છે, શક્કરખોરો એક પક્ષી છે. તેની લાંબી અને પાતળી ચાંચ વડે તે ફૂલોમાંથી રસ ચૂસે છે. તેની પીળા રંગની છાતીમાં વચ્ચેના ભાગે કાળો પટ્ટો હોય છે. તે થોર, કરેણ અને ફૂલઝાડની આસપાસ જોવા મળે છે. પાંચમો સવાલ છે, ગીજુભાઈ બાળકોને શી સલાહ આપે છે? તો તેનો જવાબ છે, ગીજુભાઈ બાળકોને કુદરતી મેઘધનુષ્યના સૌંદર્યને માણવાની સલાહ આપે છે. કૂદો, ખેલો અને વરસાદની નદીમાં કપડાં કાઢી આનંદ કરો. પાણીમાં તેલ નાખી રંગોની મિજલસ કરો તથા નવા અખતરા અને અનુભવ કરો. ઘરના અને નિશાળના બારણા ખુલ્લા મૂકો અને કુદરત સાથે રમવા નીકળો. મુખ્ય પ્રશ્ન 6. નિબંધ વાંચી તેમાંના કોઈ એક દ્રશ્યનું ચિત્ર દોરો અને તેમાં મનગમતા રંગ પૂરો. તો મિત્રો, અહીં આ પ્રશ્નમાં કોઈ લેખન કાર્ય કરવાનું નથી. તમને જે ગમતું હોય એવું દ્રશ્ય અહીં તમારે દોરવાનું છે કે જે આ નિબંધમાં આવ્યું હોય તેને આધારે. મુખ્ય પ્રશ્ન 7. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલી ખાલી જગ્યા છે, મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે. હું ખાલી જગ્યા દોડીશ. તો તેમાં શબ્દ આવશે ઝડપથી. બીજી ખાલી જગ્યા છે, વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે. હું ખાલી જગ્યા ચાલીશ. તો તેમાં શબ્દ આવશે સાચવીને. ત્રીજી ખાલી જગ્યા છે, હાથમાં રંગ લાગી ગયો છે. હું હાથ ખાલી જગ્યા ધોઈશ. તો તેમાં શબ્દ આવશે ઘસી ઘસીને. ચોથી ખાલી જગ્યા છે, મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે. તેને ઊભી રાખવા હું ખાલી જગ્યા બૂમ પાડીશ. તો તેમાં શબ્દ આવશે મોટેથી. પાંચમી ખાલી જગ્યા છે, મામીએ લાપસી રાંધી છે. હું ખાલી જગ્યા જમીશ. તો તેમાં શબ્દ આવશે ધરાઈને. છઠ્ઠી ખાલી જગ્યા છે, દાદાને હવે ખાલી જગ્યા સંભળાય છે એટલે તે ખાલી જગ્યાથી બોલે છે. તો તેમાં શબ્દો આવશે ઓછું અને મોટેથી. સાતમી ખાલી જગ્યા છે, ગ્રાહક ખાલી જગ્યા બોલતા હતા પણ વેપારીએ ખાલી જગ્યા જવાબ આપ્યો. તો તેમાં શબ્દો આવશે ગુસ્સે થઈને અને શાંતિથી. આઠમી ખાલી જગ્યા છે, નાના છોકરા તો ખાલી જગ્યા લડી પડે ને ખાલી જગ્યા હસી પડે. તો તેમાં શબ્દો આવશે રમતા રમતા અને રડતા રડતા. તો મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે દરેક ખાલી જગ્યામાં આપણને કોઈને કોઈ ક્રિયા થતી દર્શાવવામાં આવી છે. અને ખાલી જગ્યાની અંદર જે શબ્દો છે એ કોઈ પણ કાર્ય કે ક્રિયા કઈ રીતે થઈ છે, કેમ થઈ છે, ક્યાં થઈ છે, ક્યારે થઈ છે એ દર્શાવતો શબ્દ છે. તો આવા જે શબ્દો છે તેને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. મુખ્ય પ્રશ્ન 8. રેખાંકિત શબ્દો ફકરામાં આડા અવળા લખાઈ ગયા છે. તેને યોગ્ય સ્થાને મૂકી ફકરો ફરીથી લખો. તો મિત્રો, તેનો જવાબ છે, એક પહેલવાન જેવો શક્તિશાળી છોકરો હતો. એ નીચે ઊભો રહ્યો. એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના મજબૂત ખભા ઉપર ચડી ગયો. એનાથી હલકો હતો તે બીજા છોકરાને ખભા ઉપર ચડી ગયો. ચારેયમાં સૌથી ટીણકો હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો. એ તો ઘણો ઊંચે પહોંચી ગયો. એના હાથમાં સુગંધીદાર પાકી કેરી આવી ગઈ. ટીણકો તો ત્રીજા છોકરાના ખભા ઉપર ઊભા ખાવા માંડ્યો. મુખ્ય પ્રશ્ન 9. અહીં નામ, વિશેષણ અને ક્રિયા વિશેષણની જોડ આપી છે. તેવી બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. તો એ જોડો કંઈક આ પ્રમાણે છે. નામ અને તેની વિશેષતા: ભાષણ લાંબુ, ટેબલ લંબચોરસ,
મોબાઈલ, નવો, દાળ, તીખી, છોકરી, હોશિયાર, ચા, ઠંડી, ગાડી, મોટી, કેરી, ખાટી, પેન્સિલ, લાંબી, વિયાન, તોફાની, મરચું, તીખું, પેંડા, ગળ્યા. તેવી જ રીતે ક્રિયા અને તેની વિશેષતા આપેલી છે, જેમ કે પીરસવું ઉતાવળે, રમવું સાચવીને, હસવું ખડખડાટ, વાંચવું ઝડપથી, સાંભળવું ધ્યાનથી, જમવું ધીમેથી, દોડવું ઝડપથી, લખવું ધીમેથી, બેસવું શાંતિથી, નાચવું ધ્યાનથી, ધ્રુજવું થરથર, બોલવું મોટેથી. ઉદાહરણ રૂપે આપેલા વાક્ય જોઈએ. લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે. બીજું ઉદાહરણ છે, મહેમાનોને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરસ્યું. એ મુજબ અન્ય વાક્યો જોઈએ. સેજલ પેલું લંબચોરસ ટેબલ અહીં મૂક. હરેશ સાચવીને રમે છે. મારે નવો મોબાઈલ લેવો છે. ગીતા કાયમ ખડખડાટ હસે છે. આજે દાળ તીખી બનાવી છે. અમારા શિક્ષક ઝડપથી વાંચે છે. આ છોકરી વર્ગમાં સૌથી હોશિયાર છે. સાહેબની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ. મને તો ઠંડી ચા જ ભાવે. ત્યાર પછી આગળ જોઈએ. મારા દાદા ખૂબ જ ધીમેથી જમે છે. અવિનાશ ખૂબ ઝડપથી દોડે છે. કાકાએ આપેલી કેરી બહુ ખાટી છે. આ ગાડી તો બહુ મોટી છે. મને ધીમેથી લખવું ગમે છે. આ લાંબી પેન્સિલ કોની છે? છોકરા શાંતિથી બેસવા દેતા જ નથી. મુખ્ય પ્રશ્ન 10. નામ સાથે વિશેષણની યોગ્ય જોડ મૂકી વાક્ય બનાવો. અહીં આપણને નામ અને વિશેષણ એમ બે કોલમ આપેલી છે. તેમાં નામ સામે આપણે સાચા વિશેષણ જોડવાના છે. તો તેમાં સૌથી પહેલું છે ભાષણ, તો તેની સામે આવશે લાંબુ લચક. બીજું છે ટેબલ, તો તેની સામે આવશે લંબચોરસ. ત્યાર પછી છે ફોન, તો તેની સામે આવશે નવો. તેના પછીનું નામ છે દાળ, તો તેની સામે આવશે તીખી. તેના પછીનું નામ છે છોકરી, તો તેની સામે આવશે હોશિયાર. તેના પછીનું નામ છે ચા, તો તેની સામે વિશેષણ આવશે ઠંડી. હવે તેની ઉપરથી બનતા વાક્યો જોઈએ. સરપંચનું ભાષણ તો લાંબુ લચક હતું. આ પુસ્તક પહેલાં લંબચોરસ ટેબલ પર મૂકી દે. મેં કાલે જ નવો ફોન લીધો. આજે દાળ બહુ તીખી બની છે. રમેશભાઈની છોકરી ભણવામાં હોશિયાર છે. ઠંડી ચા કોઈને ન ભાવે. મુખ્ય પ્રશ્ન 11. કૌંસમાં આપેલ ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરો. તો તેમાં પહેલી ખાલી જગ્યા છે, દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલાં ખાલી જગ્યા બ્રશ કરે છે. તો તેમાં આવશે નિયમિત. બીજી ખાલી જગ્યા છે, મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે. તે ખાલી જગ્યા જાતભાતની રસોઈ બનાવે છે. તો તેમાં ક્રિયા વિશેષણ આવશે અવારનવાર. ત્રીજી ખાલી જગ્યા છે, મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય. રશ્મિ તો રેખાના ઘરે ખાલી જગ્યા જ જાય. તો તેમાં ક્રિયા વિશેષણ આવશે કોઈક વાર. ચોથી ખાલી જગ્યા છે, નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ ખાલી જગ્યા રમે, મોટી રિસેસમાં વધારે. તો તેમાં જવાબ આવશે થોડી વાર. પાંચમી ખાલી જગ્યા છે, સલીમના મામાનું ઘર નજીક છે. તે તો મામાને ત્યાં ખાલી જગ્યા પહોંચી જાય. તો તેમાં ક્રિયા વિશેષણ આવશે વારે ઘડીએ. મુખ્ય પ્રશ્ન 12. કૌંસમાંથી શબ્દ પસંદ કરી સરખામણી કરો. તો અહીં આપણને પહેલા ઉદાહરણમાં જોવા મળે છે કે ચાંદો છે એ કોના કોના જેવો લાગે? તો કે થાળી જેવો ગોળ, દૂધ જેવો સફેદ અને લાડવા જેવો ગોળ. હવે તેવી જ રીતે અહીં આંખ સંજ્ઞા અથવા નામ આપેલું છે એ કોના જેવી લાગે તે વિશેષણ જોઈએ. મોતી જેવી, લખોટી અને ચકોર. ત્યારબાદ નીંદર તો કોના જેવી? તો કે કૂતરા જેવી, કાગડા જેવી અને કુંભકર્ણ જેવી. ત્યારબાદ બાળક કોના જેવું લાગે? તો કે ચાંદા જેવું, ઢીંગલા જેવું અને ગુલાબ જેવું. તેના પછી 5મા નંબરે મોઢું તો કોના જેવું?
બિલાડીના બચ્ચા જેવું, રાવણ જેવું અને રાક્ષસ જેવું. અને છેલ્લે છે રૂમાલ. તો કોના જેવો? તો કે મહોતા જેવો, નેપકિન જેવો અને ગાભા જેવો.